હાલો, હવે હું મારું કામ પતાવીને નીકળી ગયો છું. મોડું થઈ ગયું છે. રસ્તામાં વરસાદ બહુ હતો. રસ્તાએ આજ બહુ મોડું કરાવી દીધું વરસાદે. ઘરે પહોંચવામાં મોડું થઈ ગયા છે. તોય કામ પતી ગયા, સારું કહેવાય. વરસાદ તો હતો જ, રેનકોટે ભેગો હતો નહીં. તો હવે નીકળી ગયો છું ઘરે નીકળવા. ઘરે પહોંચવામાં હજી લગભગ તો કલાક જેવું, કલાકથી 1.5 કલાક થઈ ગયા તો સારું છે. ગાડી આપણી પાસે છે એટલે વાંધો નથી આવતો. ગાડીમાં જો આપણે વ્હાઈટ લાઈટ છે, લાઈટના મોડું થઈ જાય તો ઉપાધિ ન જોઈએ. રોડ ઉપર તો આ નકર એવી લાઈટો અટાણે ફોર વ્હીલમાં ખટારામાં થઈ ગયું છે, કઈ બુજવા ન જોઈએ. ટેસ્ટ તો મારો એટલે નથી બતાવતો કારણ કે અંધારું થઈ ગયું છે. લગભગ તો નહીં દેખાતો હોય, દેખાય છે. લાઈટ આવે તો દેખાય, નકર ન દેખાય. એટલે તમને રોડ બતાવું. રોડ તો હરખો દેખાય જ. હું જે બોલું છું એ પ્રમાણે છે. આપણી ગાડી અત્યારે જો આમ હાલે છે, 60 રૂપિયા હાલે છે. આવતો તો ત્યારે તો મોડું થઈ ગયું હતું, 70 ઘટી લીધી હતી. ગાડી આપણી સારી છે એટલે વાંધો નથી આવતો. ટીવીએસની ગાડી છે. તમારી પાસે હોય તો કહેજો તમને કેવી મજા આવે હાંકવાની. મને તો જો કે મજા આવે છે. 4 વર્ષ જેવું થઈ ગયું ગાડીને, પણ હજી એન્જિનમાં કાંઈ આપણે એટલો બધો વાંધો નથી. એવરેજ સારી છે, હાંકવામાં સારી છે, આવી છે. ઘણા કહેતા હોય કે જોકે આપણે કઈ એડવર્ટાઈઝ વાત નથી કરતા, તો અનુભવની વાત છે. ગાડી હાંકવાની બહુ મજા આવે. ટાઈમસર પૂગવું હોય તો કઈ ઉપાધિ નથી રહેતી. એના હાથું તો જો આપણે હોરન એવા રાખ્યા વગાડીને બતાવું એની ચીજ છે. સારા વાગે ને, સારા જ વાગે ને. 800 રૂપિયાનો ખર્ચો કર્યો તો હજી હાલે. ગાડી લીધી હતી ત્યારે કર્યો હતો. હવે ટોલ નાકું આવી ગયું છે. બંધ કરી દીધો હતો. હું ટોલ નાકે કઈ નક્કી ન હોય, પોલીસ વાળા ઉભા હોય તો વળી 500-1000 રૂપિયાનો ખોટો દંડ આવે એટલે બંધ કરી દીધો. બાકી કઈ વાંધો નથી. પોલીસ વાળા ખોટા રોકે તો આપણી પાસે એક તો હોય ન હોય, એને કાઢીને તો આપણે દેવાને ના કરતા હું તો કરી બંધ. પાછો પકડવા વાળો તો કોઈ બે નહીં નકરે વળી પકડી રાખે મોબાઈલ. તો ગાડીની વાત એમ કરતો હતો કે ગાડીને 4 વર્ષ થઈ ગયા, હજી એન્જિન બનાવ્યું નથી તો હજી સારી હાલે છે. ગમે ત્યાં પકવું હોય ને આ કઈ ઓછો લાગે. 4 વર્ષમાં લગભગ 3 વાર તો ઝીરો છે. ગાડીમાં તને ડિજિટલ મીટર છે. ડિજિટલ મીટર આવે અત્યારે તો. ડિજિટલ મીટરમાં શું થાય કે 1 લાખ કિલોમીટર થાય એટલે ઝીરો થઈ જાય. એવો 3 વાર તો ઝીરો થઈ ગયા એટલે 3 લાખ તો હાલી ગઈ. અત્યારે જો અત્યારે 13,882 કિલોમીટર છે. ખબર કઈ એટલે હાલી ગઈ છે, વાંધો નથી. અહીંયા હજી રોડ દુકાનો છે. હજી આગળ જતો તો બહુ હતો, અહીંયા તો હજી ઓછો છે. હાઈવો એટલે હવે ભૂકા થાય છે. આગલા વિડીયોમાં જોઈએ બતાવ્યું એમાં થોડો નજારો. 3 મહિનો હાલે છે એટલે બધે તો ન હોય, અમુક એરિયામાં હોય ત્યાં પડે ત્યાં ભૂકા કાઢે. ગાડીમાં પેલા તો ઓલી લાઈટ હતી તો રાઈટના હાથે તકલીફ વાળું થતું એટલે
આ વાહનો અમુક મોટા હોય એની લાઈટ મોટા ઉપર આવે એટલે સારું દેખાય નહીં. ખોટું પછી જો લેમ્પ નાખવામાં ખર્ચો થયો ખાલી 900 રૂપિયાનો. 900 વાહે જો ક્યારેક આપણને દેખાણું ન હોય ને તરી જાય ખોટા પછી આજકાલ ડેમેજ થાય અને ખર્ચો આવે આટલામાં રહેવું. એટલે એવો વિચાર કરી મેં કીધું ખર્ચો કરી નખાય. વ્હાઇટ લેમ્પ નાખ્યો તો જો સારું મજા આવે. આમ નેટકો હેલો જતો હોય, ટાંકીલો હેલો જતો હોય, કરોડી હેલી જતી હોય તોય દેખાઈ જાય આમાં. એવું અજવાનું પડે એટલે નાખી લેવાય. ખોટો લોક કરાય નહીં. જોકે આપણે કોઈને દુઃખ લાગે એવી કઈ વાત નથી કરતા. ન તહેવાર હોય તો નહીં નખાય. આ તો મારા વિચાર એવા છે એમ કે ખર્ચો કર્યો હોય તો ક્યારેક આપણો ખર્ચો બચી જાય. આ તો નાખ્યો હોય એટલે આપણે ક્યારે એવું બને નહીં. ન નાખ્યો હોય જો બની ગયું હોય તો એ તો આપણે કઈ ખબર નથી પડવાની. ખાવાનું નથી ખાવાનું એવું બધું તો આપણી સેફટી માટે છે. ઓરનની નાખ્યા ઓરન એટલે જ નાખ્યા. ઓરનમાં જો ઓલા પેલા નાના ઓરન હતા ને એક તો ગાયું અને એક બાયું. જોકે આપણે ભૈરવોને કઈ ઓલું નથી ગણતા પણ ટૂંકમાં એ રસ્તામાં જતા હોય એટલે એને રોડ ઓળંગવાની ને એવી ખબર પડે નહીં. ખોટા આપણે આપણી સ્પીડમાં જતા હોય અને ઓલું ઓરન મારે તો સંભળાય નહીં અને આડા આવી જાય તો ખોટો તેને લાગી જાય, આપણને લાગે. મોટું ઓરન હોય ને તો તરત ઊભા રહી જાય. ગાયું હોય તો હટી જાય. અમુક મોટા વાહન વાળા વિના ઓરનમાં તો ધ્યાન ન દે. મોટો ઓરન હોય તો એ સાઈડમાં વયા જાય એમ થોડો કામ તો ભાવ તો બતાવે ઓરન. એટલે ઓરનનો એ ફાયદો છે. એ કંઈક આપણે બતાવે. ક્યારેક કૂતરા આડા પડતા હોય, સુરણા આડા પડતા હોય. મોટું ઓરન હોય ને જો એ આડું પડવાની તૈયારીમાં હોય, વ્હાઇટ લાઇટ હોય એટલે તરત નજરમાં આવી જાય. ઓરન મારી એટલે સીધું એ રોડ ઓળંગતું હોય તો ઊભું રહી જાય તો આપણે બચી જાય. બાકી જો સ્પીડમાં હોય ને આડું પડ્યું હોય તો તારી જાય આપણે, તો એમાં બચી જાય આપણે. એટલે ખર્ચો કરાય એમ આપણી સેફટી માટે જ છે. મેં તો એવો વિચાર કર્યો હતો એટલે કે આ વ્હાઇટ લેમ્પ નાખ્યો, ઓરન નાખ્યા હે. સારા વાગે ને અહીંયા હોટલ છે, બહુ મસ્ત મજાનું જમવાનું બનાવે છે. ક્યારેક નીકળો તો આવજો. અત્યારે મારી પાસે તો ટાઈમ નથી, નકર તો વળી જાત. મોડું થાય છે હવે, જલ્દી ઘરે ભૂગવું છે, ભૂખે લાગી છે. આપણે કોઈ બને આવતું બહારનું તો જમતા નથી, ઘરે જમવાનું આખો દીકરો જાય છે. બહાર જમવાનું તો બહુ ઓછું જ હોય. જાય ને ટ્રાફિક સારો હોય. અહીંયા ચામુંડા હોટલ છે, ઘણા વખાણ કરતા હોય. જોકે આપણે એમ તો કરેલું જ છે. જઈમો તો એમ તો સારું બનાવે. પેલા રોડ ની આ સાઈડ ત્યાં નાનું એવું હતું, હવે અહીંયા મોટું બનાવ્યું. હાલો, વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે બસ બીજું તો કઈ નહીં. બાકીની વાતો આગલા વિડીયોમાં કરીશું. જો કઈ ભૂલ ચૂકથી બોલાઈ ગયું હોય તો ખોટો ના લગાડતા. બસ બીજું તો કઈ નહીં હવે.